નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધની અંદર આખરે જે કટોકટીની સ્થિતિ બની હતી તેને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લે વધારવામાં આવ્યા। જ્યાં મિત્રો લાંબા સમયથી સમાચારો ચાલી રહ્યા હતા કે સરકાર ઉપર દબાણ બની રહ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનું, ત્યારે હાલ આજે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ ફાઇનલી હવે વધારી દેવામાં આવ્યા છે। ત્યારે એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કારણ કે યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ વધી ગયા હતા અને છેલ્લા ઘણા બધા સમયથી સરકાર ઉપર મોટું દબાણ બની રહ્યું હતું કે આખરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે, કારણ કે ઓઇલ રિઝર્વ ઉપર દરરોજનો 1000 કરોડનો ખર્ચ સરકાર પોતે ઉપાડી રહી હતી। ત્યારે હવે આ ખર્ચો જે છે તે મિત્રો લાગુ કરવા માટે સરકારે હવે જનતા ઉપર એને ઠાલવ્યું છે। ત્યારે આજે વહેલી સવારથી સરકારે નિર્ણય લીધો છે ગુજરાત રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલ ભાવમાં તોતિંગ મોટો વધારો કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો એક સાથે પેટ્રોલમાં 3 રૂપિયાનો અને ડીઝલની અંદર 2 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ ભારતીય રૂપિયો પણ ડોલર સામે નબળો પડી રહ્યો છે। જ્યાં મિત્રો ઇતિહાસમાં સૌથી રેકોર્ડ બ્રેક અત્યારે જોઈએ તો ડોલર સામે રૂપિયો 95.95 એટલે કે ઓલમોસ્ટ 96 રૂપિયાની સપાટીએ આજે નીચલા સ્તરે પહોંચી ગયો છે। અને ખાસ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે હવે લોકોને જે છે તે ખૂબ જ મોટી જે છે તે ચિંતા, કારણ કે લગાતાર મોંઘવારી ખૂબ વધી રહી છે અને બીજી બાજુ ધંધાઓ પણ ભાંગી રહ્યા છે। ત્યારે પેટ્રોલને લઈને તો મિત્રો સ્થિતિ અત્યારે એવી છે કે ભાવ વધારે આપવા છતાં પણ પેટ્રોલ મળી રહ્યું નથી। સુરત અને કેટલાક મિત્રો શહેરોની અંદર ગુજરાતની અંદર મિત્રો પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ડીઝલ પૂર્ણ થઈ ગયો હોવાના બોર્ડ પણ લોકોને જોવા મળ્યા, એટલે કે મોંઘા ભાવ આપીને પણ અમુક જગ્યાએ અત્યારે પેટ્રોલ ડીઝલ મળી રહ્યા નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જે હજુ સુધી થયું નથી એ થશે કહેવામાં આવ્યું રાજનાથસિંહ તરફથી। ત્યારે મિત્રો વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના સંબંધને લઈને ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે મોટું એલાન કરી દીધું છે। રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવી દીધું છે કે દેશ અને દુનિયાના ઇતિહાસમાં અત્યાર સુધી જે નથી થયું તે ફરીથી જે છે તે કરવામાં આવશે। જી હા મિત્રો, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ફરીથી ભારત તરફ જોવાની પણ હિંમત કરશે તો પહેલા જે નથી થયું તે હવે થશે તેવું મિત્રો રાજનાથસિંહે કહ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે કોઈ પણ સંજોગોમાં આતંકવાદને સહન કરશે નહીં અને શરૂઆતથી જ અમારી નીતિ રહી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। રાજનાથસિંહે જણાવ્યું કે ભારતીય સેના ઓપરેશન સિંદૂરે પણ અનોખો ઇતિહાસ રચ્યો હતો। પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જે આતંકવાદીઓ સાફ કર્યા હતા ઓપરેશન સિંદૂર દરમિયાન તે મિત્રો હજુ પણ જારી છે તેવું પણ રાજનાથસિંહે જણાવ્યું। સાથે તેમણે કહ્યું કે કદાચ પાકિસ્તાન ફરી ક્યારેય જો ભારત તરફ જોવાની હિંમત કરશે તો અત્યાર સુધીમાં જે નથી થયું તે કરવામાં આવશે અને પાકિસ્તાન હવે ભારત તરફ જોવાની હિંમત નહીં કરે। તેથી આજે આ ભૂમિ ઉપરથી મિત્રો તેમણે માહિતી આપી કે જો પાકિસ્તાન ફરી ક્યારેય પણ ભારત તરફ જોશે તો આનું પરિણામ ખૂબ વિપક્ષ આવશે અને ખાસ ભારત અને પાકિસ્તાનના સંબંધો જે છેલ્લા ઘણા બધા સમયથી ઉશ્કેરાઈ રહ્યા છે તેને લઈને છેલ્લી વોર્નિંગ હવે આપી દીધી છે કે ભારત આતંકવાદને લઈને હવે જરાક પણ કંટ્રોલ જે છે તે ધરાવશે નહીં। જો આતંકવાદ વધશે તો ભારત કડકમાં કડક જવાબ આપશે અને અત્યાર સુધીમાં જે નથી થયું એવો વળતો જવાબ પણ આપી શકે અને કદાચ હવે જો પાકિસ્તાન ભૂલ કરશે તો કદાચ પછી પાકિસ્તાન પણ ના રહી શકે નકશાની અંદર। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવા વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। સૌથી મોટા સમાચાર, ગુજરાત રાજ્ય ઉપર લાંબા સમયની ગરમીના રાઉન્ડ પછી હવે વરસાદનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે। તારીખોની પણ જાહેરાત કરી દીધી છે અને વાદળીય સિસ્ટમો પણ ગુજરાત રાજ્ય નજીક હવે આગળ વધી રહી છે। ત્યારે બંગાળની ખાડીમાંથી મોટા અપર એર સર્ક્યુલેશનો અને વરસાદની તોફાની સિસ્ટમો હવે આગળ વધી રહી છે। ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ પહોંચવાની ભીતિ છે। તેની વચ્ચે જ અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી દીધી છે। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર 17, 18 તારીખથી લઈને 23 તારીખ સુધી ગાજવીજ સાથેના વરસાદના રાઉન્ડો જોવા મળી શકે અને અંબાલાલની મિત્રો આગાહી સાચી પડતી જોવા મળી શકે, કારણ કે બંગાળની ખાડીની અંદર જે રીતની સિસ્ટમો બનેલી છે, બંગાળની ખાડીમાં જે રીતની મિત્રો જે છે તે વાદળો બનેલા છે એને આધારે ગુજરાત ઉપર તેની અસરો જોવા મળશે। પવનોવાળા વરસાદો પડી શકે અને મોટી વાત એ છે કે લોકોને ગરમીમાંથી એક મોટી રાહત મળશે, કારણ કે લોકો ગરમીથી હવે કંટાળી ચૂક્યા છે અને હવે
ગરમીનો જે ભયંકર રાઉન્ડ હતો 11 થી 15 તારીખનો એ પૂર્ણ થાય છે આજે, અને હવે મિત્રો જે છે તે આવનારા દિવસોથી ભારે વરસાદના રાઉન્ડ માટે તૈયાર રહેજો. ખાસ કરીને 17 તારીખથી જ એ વાદળોની સિસ્ટમો ગુજરાત તરફ આવી જઈ શકે, અને એની અસરને કારણે 18, 19, 20, 21, 22 તારીખ દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે જોવા મળશે. તો એના માટે તમામ લોકોએ અગાઉથી તૈયારી રાખવી. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મધ્યમ વર્ગના લોકો માટે એક મોટી ચેતવણી, કારણ કે આવનારો સમય ખૂબ ભારે રહી શકે. એના માટે તમારે અત્યારથી તૈયારીઓ દેખાડવી પડશે. આવું હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે એપ્રિલ અને મે મહિનાની અંદર આપણે જોયું છે ભાવ વધારા થઈ રહ્યા છે વસ્તુઓના. આનું મિત્રો મુખ્ય કારણ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે મધ્ય એશિયાની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બંધ હોવાથી તમામ ઉદ્યોગો જે છે તે બંધ પડેલા છે, અને આ બધા ઉદ્યોગોને કારણે જે છે મિત્રો તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતા ઉપર થઈ રહી છે. અને આવનારા સમયમાં હજુ પણ આ યુદ્ધ જે છે તે વધારે અસરો દેખાડી શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે મિત્રો આજની તારીખમાં જે ભાવ વધારા થયા છે તમને ગણાવું તો છેલ્લા 24 થી 48 કલાકની અંદર વાત કરું તો છેલ્લા 2 દિવસમાં સોનું 24,000 રૂપિયા મોંઘું થયું છે, ચાંદી પણ 25,000 રૂપિયા મોંઘું થયું છે, દૂધના ભાવમાં 2 રૂપિયા વધી ગયા છે, પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા મોંઘું, એલપીજી સીએનજી પણ મોંઘા થયા છે, અને આટલું જ ને ગેસ સિલિન્ડર પણ ગયા મહિને 60 રૂપિયા મોંઘો કરવામાં આવ્યો હતો. તો હજુ તો આ શરૂઆત છે, આનાથી પણ વધારે મોંઘવારી આવી શકે આવનારા મહિનામાં. ખાસ તો મે અને જૂન મહિનામાં મોંઘવારી હજુ પણ વધી શકે. તો મધ્યમ વર્ગના લોકોને એટલું કહેવાનું કે જો તમે મધ્યમ વર્ગના લોકો હોય અને મધ્યમ વર્ગથી ધરાવતા હોય, તમારો ઘર હોય, પરિવાર હોય, તો મિત્રો તમારે ટોટલ સેવિંગ રાખવી પડશે, બચત રાખવી પડશે. નહીતર જે છે તે આવનારો સમય તમને જે છે તે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી શકે, કારણ કે મોંઘવારી પણ વધવાની પૂરેપૂરી સંભાવના છે, અને આની સિવાય પણ અન્ય બીજી પણ ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે. અને આની વિશે ઉદય કોટક કે જે કોટક મહિન્દ્રા બેંકના ફાઉન્ડર છે તેમણે પણ કહ્યું હતું કે આવનારો સમય ખૂબ ભારે છે અને એની તૈયારીઓ આપણે આજથી શરૂ કરવી પડશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. હવે તમારે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. ઘરે બેઠા મોબાઈલ ફોનનું બટન દબાવીને તમામ કામો તમે ઘરે બેઠા કરાવી શકશો, અને આના માટે લાંબા ધક્કા તમારે નહીં ખાવા પડે, લાઇનમાં પણ ઊભું નહીં રહેવું પડે. જ્યાં મિત્રો એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કારણ કે રાજ્યના નાગરિકોને વધુ ઝડપથી અને પારદર્શક સેવાઓ આપી શકાય એટલા માટે ગુજરાત સરકાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી યુનિફાઈડ પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે, અને આજે નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે. તે નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરશે ગુજરાત માટે. તેમાં તમામ વિભાગો, તમામ બોર્ડ, નિગમો અને સરકારી કચેરીઓને એક જ પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે તમારે જે કોઈ પણ નાના મોટા કામ કરવા માટે જે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, સરકારી કામો કરાવવા માટે મિત્રો જે લાઈનોમાં લાગુ પડતું હતું, એ હવે નહીં લાગુ પડે, કારણ કે મોબાઈલ ફોનની અંદર તમામ સરકારી કામો અને કચેરીઓ જે છે તે મિત્રો અહીંયા તમને જે છે તે કામ થતા જોવા મળશે. આ ડિજિટલ પગલાં જે છે સામાન્ય લોકોને અલગ અલગ ઓફિસોના ચક્કર લગાવવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે ઘણા બધા લોકો કામે થવાનું હોવાથી પણ મિત્રો રજાઓ પાડીને ધક્કા લગાવતા હતા ઓફિસોના, અને છતાં પણ ઘણા બધા લોકોના કામ નહોતા થતા. પરંતુ હવે આજે ડિજિટલ પગલાં લેવામાં આવ્યા છે, એનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. વારંવાર ધક્કા પણ નહીં ખાવા પડે અને લાઈનોમાં પણ નહીં લાગવું પડે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ પોર્ટલ એક સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરશે, એટલે કે નાગરિકો હવે મોબાઈલ, વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા ગમે તે વિભાગ સંબંધિત ફરિયાદ અથવા રજૂઆત પણ કરી શકશો. એટલે કે જો તમારું કામ ઓનલાઈન થવામાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમે તમારા મોબાઈલ નંબર રજીસ્ટર કરાવીને ફરિયાદ નોંધાવી શકો, અને તાત્કાલિક તમારી ફરિયાદનું સમાધાન પણ આપવામાં આવશે. તો બધી રીતે વ્યવસ્થા જે છે તે મિત્રો કડક કરવામાં આવશે, અને જેનાથી લોકોને જે છે તે ઘરે બેઠા કામ થતું જોવા મળે. તો ગુજરાત હવે ડિજિટલાઇઝેશન તરફ એક મોટું પ્રમાણ આગળ વધારશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારતનો માસ્ટર સ્ટ્રોક 15 જહાજો આજે સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે રણભૂમિમાંથી, યુદ્ધભૂમિમાંથી બહાર કાઢ્યા. ત્યારે મિત્રો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે મધ્ય એશિયામાં, તેને કારણે તમામ દેશ મથી રહ્યા છે પોતાના જહાજો બહાર કાઢવા માટે. ત્યારે આજે ભારતે મિત્રો એક નવો માસ્ટર સ્ટ્રોક વાપર્યો અને પોતાના 15 જહાજો જે છે તે યુદ્ધભૂમિમાંથી બહાર કઢાવ્યા. જ્યાં મિત્રો આજે 15 જહાજો છે ભારતના, તે એલપીજી ઓઇલ જેવા ફ્યુલ લઈને આવી રહ્યા હતા. ત્યારે ભારતને સંભવિત સંકટ સામે મોટી રાહત અત્યારે મળવાના સંકેત, કારણ કે સૂત્રોએ જાહેર કર્યું છે કે હવે ભારત તરફના એલપીજી ભરેલા તમામ 15 એલપીજી ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટની બહાર નીકળી ગયા છે, પર્શિયન ગલ્ફ પાર કરી લીધું છે, અને એલએનજી સાથેના 2 ટેન્કરો પણ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી રહ્યા છે. તો આજે મિત્રો જહાજો એલપીજી અને એલએનજી લઈને આવી રહ્યા છે, એટલે કે ગેસ લઈને આવી રહ્યા છે. ત્યારે એજન્સીઓના સંકલન તથા નૌકાદળની સુરક્ષા હેઠળ આ ઓપરેશન શક્ય બન્યું છે. ભારતના જે મિત્રો બીજા પણ નૌકાના સુરક્ષાઓ જે છે તે વધારવામાં આવી છે, જેથી કરીને આ ટેન્કરો, આ જહાજો સુરક્ષિત ભારત
પહોંચી શકે અને ભારતના લોકોને યોગ્ય માત્રામાં પુરવઠો ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ ગેસનો મળી શકે. આના માટે સરકાર તમામ માસ્ટર સ્ટ્રોક વાપરી રહી છે. આજે 15 જહાજ જેટલા બહાર કાઢવામાં આવ્યાનો સૂત્રોએ માહિતી આપી. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધને કારણે ખેડૂતોને મોટો ઝટકો. વસ્તુઓ તો મોંઘી થઈ રહી છે, પરંતુ હવે ખેડૂતોની આવક પણ ભાંગી શકે, કારણ કે સરકારે ગઈકાલે જે નિર્ણય લીધો આનાથી ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે. જી હા દર્શક મિત્રો, અત્યારે જે છે તે યુદ્ધની પરિસ્થિતિને કારણે સરકારે નિર્ણય ગઈકાલે લીધો કે ભારતમાંથી બહાર જે ખાંડ મોકલાવવામાં આવતી એ નહીં મોકલાવવામાં આવે. એટલે કે મિત્રો બીજા દેશો જે છે તે ભારત પાસેથી મોટા પાયે ખાંડ ખરીદે છે અને ભારત બહાર ખાંડ વહેંચે છે. ત્યારે હવે સરકારે નિર્ણય લીધો હતો કે સરકાર જે છે તે હવે ખાંડ બહાર મોકલવાનું બંધ કરી દેશે યુદ્ધને કારણે. તો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર જે મૂકવામાં આવેલો પ્રતિબંધ છે તેને કારણે ખેડૂતોને માઠું નુકસાન જશે. જે ખાંડની ખેતી કરનાર ખેડૂતો છે, એટલે કે જે શેરડીની ખેતી કરનારા ખેડૂતો છે, એમને આનાથી મોટું જે છે મિત્રો નુકસાન જવાની ભીતિ છે. અને માત્ર આટલું જ નહીં, યુદ્ધને કારણે જે બિયારણ અને પાકના ભાવ વધી ગયા છે, ખાતરના જે ભાવ વધી ગયા છે, આનાથી પણ ખેડૂતોને મોટો ઝટકો લાગી શકે. કારણ કે દર વર્ષે જે પાકના ભાવો મળે છે, ભાવ તો તમને એ જ મળવાના છે, પરંતુ વસ્તુઓના ભાવ વધી ગયા. જેમ કે ખાતરની ખરીદી કરવા જાવ છો તો જે ડીએપી યુરિયા ખાતર તમે પહેલા ખરીદતા એમાં ઓલમોસ્ટ ડબલ ભાવ અત્યારે થઈ ચૂક્યા છે. બિયારણો પણ મોંઘા થઈ ચૂક્યા છે. અને આને આધારે મિત્રો તમે જે મિત્રો પાક લેશો અને ત્યાર પછી પાક વેચવા માર્કેટ યાર્ડમાં જશો તો એ ભાવની અંદર વધારો નહીં થાય. તો ખેડૂતોને ખર્ચ વધતો જોવા મળી રહ્યો છે અને નીપજ જે છે તે એમનામ જોવા મળી રહી છે. એનાથી ખેડૂતોને આ યુદ્ધનો મોટો ઝટકો લાગ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું હવેથી બધા કામ ઘરે બેઠા કરવા પડશે? કારણ કે જેવી રીતના મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકારે લોકડાઉન લગાવ્યું હતું અને લોકોને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જે કામો કરવા પડ્યા હતા. જેમ કે બાળકો ઘરેથી મિત્રો જે છે તે અભ્યાસ કરી રહ્યા હતા, શાળાઓ બંધ થઈ ચૂકી હતી, કેટલાક ઓફિસો પણ મિત્રો બંધ હતી અને લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. તો એને વર્ક ફ્રોમ હોમ કહેવામાં આવે છે. તો શું ફરી એકવાર આ વસ્તુ થઈ શકે ગુજરાતની અંદર યુદ્ધની પરિસ્થિતિને કારણે? કારણ કે પેટ્રોલ ડીઝલના રિઝર્વ ઘટી રહ્યા છે. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવા માટે મોદીજીએ અગાઉ કહી દીધું હતું કે શાળાઓમાં પણ જો ઓનલાઈન ભણતર શરૂ કરવામાં આવે તો એ સારું રહેશે. અને જેટલી પણ ઓફિસો ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ કરી શકતી હોય તો એમણે તાત્કાલિક કરવું જોઈએ કે જેનાથી પેટ્રોલ ડીઝલ રિઝર્વ બચાવી શકાય, મોદીજીએ કહ્યું હતું. અને આને લઈને ગુજરાત સરકાર દ્વારા ઈંધણ બચાવવા માટે સરકારી ખર્ચમાં ઘટાડો અને જે પણ મિત્રો અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે તેને કંટ્રોલમાં લાવવા માટે વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવામાં આવી શકે. ગાંધીનગરમાં મળેલી રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા તમામ વિભાગોનું પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા, ઓનલાઈન મીટિંગ વધારવા અને વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા માટે આપેલા જે નિર્દેશકો હતા તેની અંદર મિત્રો જે કંઈ પણ સૂચનાઓ આપવામાં આવી તેમાં જાણવા મળ્યું કે ખાસ કરીને સરકાર લગાતાર પ્રયાસો કરી રહી છે અને આની અંદર જે છે તે ખાસ જો વર્ક ફ્રોમ હોમ થઈ શકતું હોય તો મિત્રો કરવામાં આવે. મોદીજીએ પણ કહ્યું હતું, કારણ કે એનાથી પેટ્રોલ ડીઝલનું ઘણું બધું માત્રા બચાવી શકાય. ખાસ કરીને શાળાઓની અંદર તો અત્યારે મિત્રો વેકેશન ચાલી રહ્યું છે અને હવે જ્યારે શાળાઓ ખુલશે ત્યારે જોવાનું રહેશે કે શાળાઓમાં વર્ક ફ્રોમ હોમનો કરવામાં આવે છે કે પછી શાળાઓ ખોલવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ મોટું કાવતરું સામે આવ્યું. સૌથી મોટા સમાચાર અત્યારે હાલ મિત્રો સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ફરી એકવાર ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચવાની તૈયારી કરી રહ્યું હોય તેવા સમાચાર વહેતા થયા છે. કારણ કે સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન તેના હવાઈ સંરક્ષણ એકમો જે છે તે આર્ટિલરી અને ગન એટલે કે જે પણ મિત્રો હવામાં ઉડનારા સાધનો છે, હથિયારો છે, તેને સ્થળો ઉપર આતંકવાદીઓ માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકીઓ ઠેકાણાઓને નિશાના બનાવ્યા હતા ત્યારે પાકિસ્તાને ઓપરેશન બુનિયાન ઉલ મારસૂસ શરૂ કર્યું હતું અને તેને કારણે મિત્રો કારમી હાર કરવાનો પણ સામનો પાકિસ્તાનને થયો હતો. એટલે કે ટૂંકમાં અહીંયા જે મિત્રો પાકિસ્તાનના આતંકી જેટલા ઠેકાણાઓ હતા એ ઓપરેશન સિંદૂરમાં ભારતે ઉડાવી દીધા હતા. ત્યાર પછી હવે પાકિસ્તાન ભારત વિરુદ્ધ એક નવું કાવતરું એ રીતે કરી રહ્યું છે કે પાકિસ્તાન જે છે તે મિત્રો જે સામાન્ય લોકો રહેતા હોય તેની વચ્ચે આતંકી ઠેકાણાઓ ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જેનાથી ભારત ઓળખી ના શકે એવા પણ કેટલાક સમાચારો જે છે તે મિત્રો અત્યારે વહેતા થયા. ત્યારબાદના સમાચાર જોઈએ તો યુદ્ધને લઈને મોદીજીએ મોટી બેઠક બોલાવી અને આવનારા સમયની અંદર તમામ મંત્રીઓ સાથેની મિત્રો મોટી બેઠક બોલાવવામાં આવી રહી છે. ત્યારે મોદીજી અત્યારે વિદેશ પ્રવાસે છે, અત્યારે હાલ દુબઈના પ્રવાસે છે અને દુબઈથી પણ મિત્રો જે છે તે લગાતાર 5 દેશોની મુલાકાત મોદીજી લેવાના છે. કારણ કે અત્યારે હાલ જે વૈશ્વિક સ્તર ઉપર તણાવો ચાલી રહ્યા છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી શકે અને ભારતને કઈ રીતના વધારે એલપીજી અને જે ઓઇલ અને ઈંધણ મળી શકે એના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેની વચ્ચે આ તમામ દેશનો પ્રવાસ કરીને મોદીજી ગુજરાત પરત
ભારત પરત ફરશે ત્યારે ભારતની અંદર મિત્રો મંત્રીઓ સાથે મોટી બેઠક બોલાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી 5 દિવસના વિદેશ પ્રવાસે છે અત્યારે, અને આ 5 દિવસનો વિદેશ પ્રવાસ પતાવે ત્યાર પછી 21 તારીખે એટલે કે આવનારી 21 મેના રોજ મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યના મંત્રીઓની અંદર જે સ્વતંત્ર હવાલો આપનાર છે, કેબિનેટ મંત્રીઓ છે, આ તમામ મંત્રીઓ હાજર રહેશે. અને મોદીના આ નિર્ણય અંગે ઘણી બધી અટકળો ફેલાઈ રહી છે, કારણ કે દેશની અંદર અત્યારે હાલ જે કટોકટીની સ્થિતિ છે આને લઈને, અને ઈરાન અમેરિકાના યુદ્ધને કારણે જે સર્જાયેલું સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું અટકાયત છે એને કારણે દેશ ઉપર જે કંઈ પણ મિત્રો વસ્તુઓ છે, જે ઈંધણો છે, તેની અંદર કોઈ અટકાયત ના આવે, અછત ના સર્જાય એટલા માટે પણ, અને આવનારા સમયમાં દેશ માટે યોગ્ય નિર્ણયો લેવા માટે મંત્રીમંડળ સાથે 21 તારીખે મોટી બેઠક બોલાવવામાં આવી.